સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવતી શાળાની 3 શિક્ષિકાઓને નોટિસ। 3 શિક્ષિકા જાણ કર્યા વગર વિદેશ ગયા હતા, પરંતુ આજ દિવસ સુધી શાળામાં પરત નથી ફર્યા। હિના પરમાર નામની શિક્ષિકા 11 વર્ષ પહેલા વિદેશ ગયા હતા। તેમના પતિ બીમાર હોવાનું કહી સારવાર માટે દુબઈ ગયા હતા, પરંતુ પરત ન ફરતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા સુનાવણી બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે। આ તરફ પૂજા માકડિયા નામની શિક્ષિકા હાલ કેનેડામાં છે। તેમણે કુરિયરથી પોતાનું રાજીનામું મોકલ્યું। જો કે શિક્ષણ સમિતિએ રાજીનામું નામંજૂર કર્યું અને રૂબરૂ હાજર થવા આદેશ કર્યો। આ ઉપરાંત અન્ય એક શિક્ષિકા પણ કહ્યા વગર વિદેશ ચાલ્યા ગયા છે। સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં પણ આવી જ ઘટના બની છે કે 2 શિક્ષિકા વિદેશ ગયા હોવાની ચર્ચા વચ્ચે ઘણા સમયથી ગેરહાજર છે। અંદરગોટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક 4 મહિનાથી ગેરહાજર છે। ભાર્ગવ કુમાર પંડ્યા નામના શિક્ષક ધોરણ 6, 7, 8માં ગુજરાતી અને સંસ્કૃત ભાષા ભણાવે છે। ઓગસ્ટ 2024માં તેઓ કપાત પગારની રજામાં ગયા હતા, પરંતુ આજ દિવસ સુધી શાળામાં હાજર નથી થયા, જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આક્રોશ છે। ચર્ચા છે શિક્ષક ભાર્ગવ કુમાર પંડ્યા વિદેશમાં છે। સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અધિકારીને પત્ર લખી જાણ કરાઈ હોવા છતાં અન્ય શિક્ષકની નિમણૂક નથી કરાઈ। આ ઉપરાંત ઓજર તાળ ફળિયાની પ્રાથમિક શાળાની દ્રષ્ટિ જોશી નામની શિક્ષિકા પણ વિદેશમાં છે। બંને શિક્ષકોને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે।